ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના ચાલે છે, દારૂડિયાના મોઢા પોલીસે સૂંઘવા નહીં, આવો સત્તાવાર આદેશ ગાંધીનગર ડીજીપી કચેરીથી બહાર પાડવામાં આવ્યો. કાયદો વ્યવસ્થાના પોલીસ મહાનિરીક્ષકે જારી કરેલ આદેશ અનુસાર શરીર સ્થિતિનું પંચનામું કરવા માટે નશાખોરના મોઢા સૂંઘવાની જૂની પદ્ધતિ નવો હુકમ ન આવે ત્યાં સુધી બંધ રાખવી. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં પોલીસ હવે 497 બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ શરૂ કરશે. પોલીસ સ્ટેશનોમાં પડેલા બ્રેથ એનેલાઇઝર કાઢવાથી પોલીસ કોરોનાથી બચી શકે છે. તો 3ના રોજ ગાંધીનગર ડીજીપી કચેરીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે દારૂ કે કેફી પીણું પીધેલી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે અનુસરવાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવાનો રહેશે. પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કુમારના નામથી જારી થયેલ પત્રમાં આ જણાવવામાં આવ્યું. તો જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે નશો કરેલી વ્યક્તિ પકડાય ત્યારે તેની સામે કાર્યવાહી વખતે મોઢું સૂંઘવા, આંખ લાલ થયાની તપાસ કરવા, શરીરનું સંતુલન અને બોલતી વખતે જીભ લથડાતી હોવા અંગે તપાસ કરવામાં આવે. આ તપાસણી કરતી વખતે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની નજીક જતી હોય છે અને આવી વ્યક્તિનું મોઢું સૂંઘવાથી તપાસ અમલદાર પણ સંક્રમિત થઈ શકે છે. આથી કોઈ વ્યક્તિના શરીર સ્થિતિના પંચનામા દરમિયાન મોઢું સૂંઘવાની પદ્ધતિ કે પછી કાર્યવાહી વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવી. અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યારે કુલ 497 બ્રેથ એનેલાઇઝર છે અને આ પૈકીના ટ્રાફિક પોલીસ પાસે 197, જ્યારે કે શહેરના 50 પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ એજન્સીઓને 300 બ્રેથ એનેલાઇઝર આપવામાં આવ્યા છે.